જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાળ નોમની તિથિએ પ્રગટ્યા પૂર્ણ પુરુષોત્તમ રૂપે. નવનો આંક કેમ પસંદ કર્યો? બહુ સરસ વાત કહી છે કે નવનો આંક કેમ પસંદ કર્યો? કારણ કે નંદ મહોત્સવ પણ નોમના દિવસે થયો, રામનવમી પણ નોમના દિવસે. એટલે આચાર્ય રૂપે રામની મર્યાદા અને કૃષ્ણ રૂપે કૃષ્ણના આનંદનું દાન, આ બંને જે એક સાથે કરશે એવો અલૌકિક અવતાર હવે થયો છે. અને એટલા માટે નોમ, અને આમ પણ 9 પૂર્ણ અંક કહેવાય છે. તમે 9નો ઘડિયો બોલો તો પણ 9ની જ સંખ્યા આવશે. 9 એકા 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તારે 27, 2 ને 7 9, 9 ચોક 36, 6 ને 3 9, આખો 9નો ઘડિયો બોલી જાઓ તો 9 પૂર્ણ અંક છે. જન્મ નથી થયો, પ્રાગટ્ય થયું છે. જન્મ કર્મને આધીન હોય પણ પ્રાગટ્ય તો પ્રભુ કૃપા કરવા માટે પધાર્યા છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં માના. જે આનંદ નંદ બાબાના ઘરે ભયો છે એ જ આનંદ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પણ થયો. આનંદાય નમઃ. અને એ જ પ્રભુ પાછા શ્રી ગુસાઈજી પ્રભુ પરમ દયાળ રૂપે પણ પધાર્યા છે. અને માટે કહેવાયું છે અક્કાજી ઉર ઉપન્યો આનંદ. કયો આનંદ પ્રગટ્યો છે? તો કે છે આ ચંદ્ર શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. શ્રી ગુસાઈજી ભક્તિ માર્ગના ચંદ્રમા કહેવાય. અને ચંદ્રમા શીતળતા પ્રદાન કરે, એ રસ પ્રદાન કરે. આ સર્વ ઔષધિઓમાં રસ ભરનારો કોઈ હોય તો એ ચંદ્રમા છે. એમ સમસ્ત દૈવી જીવોમાં રસનું દાન કરવા વાળા શ્રી ગુસાઈજી પરમ દયાળ છે. એ રસ સ્વરૂપ છે. ગુસાઈજીએ ઘરે ઘરે ઘરને વૈકુંઠ બનાવી દીધું. ઘરમાં નિત્ય કૃષ્ણ લીલાઓ થવા લાગી અને ઘરમાં પુષ્ટિ પુરુષોત્તમને પધરાવી દીધા. અબ જો ભઈ કબહુ ન ભઈ. કળિયુગમાં જેવું થયું એવું અન્ય યુગમાં નહોતું થયું. અને માટે વૈષ્ણવો કહે છે કે કળિયુગ શ્રેષ્ઠ કહેવાય છે. તો કે એમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, એમાં ગુસાઈજી પરમ દયાળનું પ્રાગટ્ય થયું. અને ઠાકોરજી તમારા થઈ તમારા ઘરે બિરાજે છે. આખું વ્રજ ધામ તમારા ઘરમાં બિરાજે છે. હવે વ્રજાધિપતિ જો આપણા ઘરે બિરાજતા હોય તો આપણે ભાગ્યશાળી કહેવાય કે ન કહેવાય? કહેવાય ને. અલ્પાબેન, થોડા ઘણા રૂપિયા બી આપણે જો બેંકમાં પડ્યા હોય ને તો કદાચ આપણે આમ ફૂલાઈએ, મારી પાસે આટલા પડ્યા છે, મારી પાસે આટલા પડ્યા છે, મારી પાસે આટલી એફડી છે. પણ હું એમ કહું કે એ તો લક્ષ્મીનો નાથ છે. આપણા ઘરે તો લક્ષ્મીપતિ બિરાજે છે. સાચી વાત છે. તો ખૂબ સુંદર કીર્તન હવે અલ્પાબેન રજૂ કરશે.